Hello friends. In first part we have already discussed how Ram Singh 070 worked for Prem Chopra. પ્રેમ ચોપરા માટે કેવા અલગ અલગ ટાઈપના કાર્ય એ રામસિંહ 070 કરે છે એ આપણે ફર્સ્ટ પાર્ટમાં જોઈ ગયા છે. જ્યારે ફર્સ્ટ પાર્ટ આપણે એન્ડ કર્યો ત્યારે આપણે જોયું હતું કેવી રીતે રામસિંહ 070 જે રોબોટ છે એને પ્રેમ ચોપરાએ એક જ્વેલર્સની શોપમાં ચોરી કરવા માટે મોકલ્યો હતો અને આપણે એ પણ જોયું કે કેવી રીતે એને ધમકી આપવામાં આવી હતી, કેવી રીતે એને થ્રેટેન્ડ કરવામાં આવ્યો હતો. હવે આગળ શું થાય છે આપણે સેકન્ડ પાર્ટમાં જોઈશું. સો લેટ અસ બિગિન. ધ ટેક્સ્ટ ઇઝ ધેર ઇન ફ્રન્ટ ઓફ યોર સ્ક્રીન, યુ કેન ફોલો ધેટ. Ram Singh 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently and a necklace went into the storage unit without a click or a jingle. Nobody took notice. અહીંયા ઘડી રામસિંહ 070 એ શોપની અંદર એન્ટર થાય છે અને ધીરે રહીને એની જે મેટાલિક પામ, એની જે મેટાલિક હથેળી હતી, એના હાથનો જે ભાગ હતો એને એ ધીરે રહીને આગળ કરે છે અને જે નેકલેસ હતો એ એના સ્ટોરેજ યુનિટમાં એ એકદમ ઝડપથી બિલકુલ પણ અવાજ કર્યા વગર એ જતો રહે છે. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. અને આ જે ચોરીની શરૂઆત અહીં ગાડી થઈ ગઈ છે અને ઘણા બધા દિવસ સુધી શરૂઆતમાં કોઈ પણ જાતની કોઈને ખબર ના પડે એવી રીતે અને કોઈ પણ ગભરાટ વગર આ જે શોપ લિફ્ટિંગ છે, એટલે કે જે શોપમાંથી ચોરી કરવાની જે વસ્તુ છે એ ચાલુ રહે છે. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ ધ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. અને ધીરે 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 કરીને જે આ ચોરીનો જે ઘટના એ વધારે ને વધારે બનવા લાગે છે ત્યારે જે શોપ ઓનર્સ હોય છે, દુકાનના જે માલિક હોય છે, એમના જે રિએક્શન્સ છે એ ધીરે ધીરે કરીને બહાર આવવા લાગે છે. એમને ધીરે ધીરે કરીને કંઈક ચોરી થઈ રહી છે એ ટાઈપનું એમને ખબર પડે છે અને એમના રિએક્શન્સ ધીરે ધીરે એ લાઉડ થતા જાય છે. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. અને આ બધી બાબતથી પ્રેમ ચોપરા જે છે એ અજાણ હોય છે અને ધીરે ધીરે કરીને એની જે આ ચોરી કરવાની જે ટેવ છે એ વધતી જાય છે. તે આગળ એને એમાં પણ એને એક જાતનો જાણે આનંદ મળતો હોય એવી રીતે આ કાર્ય ચાલુ રાખે છે. રામસિંહ પાસે અલગ અલગ જગ્યાએથી એ ચોરી કરાવે છે અને એક દિવસ એવું થાય છે કે એક ફ્રૂટ વેન્ડર, એટલે કે ફ્રૂટ વેચવાવાળો એક હોય છે, એને નોટિસમાં આવે છે આ વસ્તુ કે જ્યારે એક ખૂબ જ એક્સપેન્સિવ એવી અફઘાની ગ્રેપ્સ એ એની મેટાલિક બ્લુ રોબોટ ત્યાં ઊભો હોય છે અને ત્યાંથી આ અફઘાની ગ્રેપ્સનું આખો જે બંચ છે એ ગાયબ થઈ જાય છે. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. અને આ જે બાબત છે એ ધીરે ધીરે ચર્ચાનો વિષય બની જાય છે અને જે શોપકીપર્સની વેલ્યુએબલ્સ જે આઇટમ્સ હોય છે, જે ચોરી થઈ હોય છે, એ ચોરીની ઘટના જ્યારે એ લોકો યાદ કરે છે ત્યારે એમને યાદ આવે છે કે જ્યારે પણ ચોરી થઈ હોય છે ત્યારે આ જે મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે એ જગ્યા ઉપર હાજર હોય છે. અને થોડાક જ સમયમાં આ જે ઇન્ફોર્મેશન છે એ જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં પહોંચી જાય છે. One day, Prem Chopra guided Ram Singh 070 to Zaveri Brothers for lifting precious gems. અને એક દિવસે પ્રેમ ચોપરા રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સ જે જ્વેલર્સ છે ત્યાં શોપ લિફ્ટિંગ માટે
લઈ જાય છે, ત્યાંથી ચોરી કરવા માટે તેને ત્યાં મોકલે છે કે જેથી કરીને તે ત્યાંથી જે કિંમતી દાગીના છે એ ત્યાંથી ઉઠાઈ શકે. The police was waiting in the readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. અને પોલીસ જે છે એ ઓલરેડી ત્યાં આ જે રોબોટ છે એની રાહ જોતી હતી. એ પ્રેમ ચોપરા એ વાતથી અજાણ હતો અને જેવું ચોરી કરવામાં આવે છે એની જે આ કરતૂત છે, જે આ એક્ટ છે એ જે સ્પેશિયલ કેમેરા ત્યાં લગાવવામાં આવ્યા હતા કે જે મિનિટનું સેકન્ડનું પણ એક સ્પ્લિટ સેકન્ડનું પણ રેકોર્ડિંગ કરી લે. એ ટેકનોલોજીવાળા કેમેરામાં રામસિંગની જે આ એક્ટ છે એ કેપ્ચર થઈ જાય છે. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. અને આપણે અહીંયા ગાડી જોઈએ કે રામસિંગની જે મેટાલિક નેક ઉપર એનો જે લાયસન્સ નંબર છે એ અમુક લોકો નોટ કરી રહ્યા હતા અને આ જે ઘટના પ્રેમ ચોપરા દૂરથી એના બાયનોક્યુલર્સ દ્વારા જુએ છે એના પરથી એને ખ્યાલ આવી જાય છે અને એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. પ્રેમ ચોપરા was arrested from his home as the owner of Ramsingh 070 the thief. અને પ્રેમ ચોપરાને એના ઘરેથી એરેસ્ટ કરવામાં આવે છે. એ અરેસ્ટ થઈ જાય છે કારણ કે એ રામસિંગ 070 જે રોબોટ છે પણ એ ચોર છે. એનો જે માલિક છે એના માલિક તરીકે એને એના ઘરેથી અરેસ્ટ કરી લેવામાં આવે છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles were recovered from his house. અને પ્રેમ ચોપરાને જ્યારે અરેસ્ટ કરવામાં આવે છે એના થોડાક જ દિવસ બાદ એને કોર્ટ હિયરિંગ પછી એને બેલ મળી જાય છે, એને જમાનત મળી જાય છે અને તેને જેલમાંથી છોડી મૂકવામાં આવે છે અને એના ઘરેથી કોઈ પણ જાતના જે ચોરાયેલા આર્ટિકલ્સ હતા એ મળતા નથી. He had cleverly disposed them of through his gang. In the court, he denied all the charges. અને એની ગેંગ દ્વારા બહુ જ સ્માર્ટલી, ક્લેવરલી આ જે આર્ટિકલ્સ જે ચોરી કર્યા હતા એને ડિસ્પોઝ કરી દેવામાં આવે છે, એને એનો નાશ કરી દેવામાં આવે છે અને કોર્ટની અંદર જે પ્રેમ ચોપરા છે એના કોઈ પણ ચાર્જીસ એની પર સાબિત થતા નથી અને એ આ ચોરીનો જે એની પર આરોપ લગાવવામાં આવે છે એને પણ એ નકારી નાખે છે. Someone else seemed to have tempered with Ramsingh 070's programs. The police found me at home, he argued. અને એ એવો આર્ગ્યુમેન્ટ કરે છે કે કોઈકે જે રામસિંગ 070 છે એના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે અને મને તો પોલીસે મારે ઘરેથી અરેસ્ટ કર્યો છે. જે ચોરી થઈ હતી એ ઘટના સ્થળ પર પણ હું હતો નહીં. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. જે કાઉન્સિલ એટલે કે જે એડવોકેટ, જે લોયર ગોયલ છે એ એનો થ્રોટ ક્લિયર કરીને એ જજની નજીક જાય છે. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsingh robot. I request Ramsingh robot to be called in the court. અને કાઉન્સિલ ગોયલ એ એમના તરફથી જજની સામે એવી દલીલ આપે છે કે આ બધું જે પણ ચોરીના જે બનાવ થયા છે અને ઘણા બધા લોકોના જે વેલ્યુએબલ્સ ચોરી થયા છે અને ઘણા બધા લોકોને એમના વેલ્યુએબલ્સ ચોરી થવાને કારણે અસર પહોંચી છે, તો હું આ સમયે જે રોબોટ છે એને કોર્ટમાં હાજર થવા માટે આપને વિનંતી કરવા માંગુ છું કે તમે ઓર્ડર આપો કે રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ were the headlines in the next day's papers. અને બીજા દિવસના ન્યૂઝ પેપર્સની અંદર એક હેડલાઇન આવે છે કે રોબોટને કોર્ટમાં હાજર કરવામાં આવશે. રોબોટ કોર્ટ જાય છે એવી હેડલાઇન્સ બધા જ પેપરની અંદર આવે છે. The next day the court was overcrowded with people needing to watch a robot in the witness box. અહીંયા લોકો એકદમ કીન છે, એકદમ આશ્ચર્યથી ભરપૂર છે, એકદમ આતુર છે કે એમને રોબોટને વિટનેસ બોક્સમાં જોવો છે. કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ પોઈન્ટ્સ
till the last moment. He appeared confident and crisp, but so was પ્રેમ ચોપરા. અને જ્યારે કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે ત્યાં સુધી જે કાઉન્સિલ ગોયલ છે એ અમુક પોઈન્ટ્સને ટીક કરતા હોય છે અને એ ખૂબ જ કોન્ફિડન્ટ એ દેખાઈ રહ્યા છે અને પ્રેમ ચોપરા પણ સામે એટલો જ કોન્ફિડન્ટ દેખાઈ રહ્યો છે. Never would this machine man betray his master. The proceedings began and Ram Singh 070 appeared in the witness box. પ્રેમ ચોપરા એટલા માટે કોન્ફિડન્ટ હતો કે એને ભરોસો હતો, એને વિશ્વાસ હતો કે જે મશીન મેન છે એના માસ્ટરને કોઈ દિવસ દગો નહીં આપે. અને અહીંયા ઘડી પ્રોસિડિંગ ચાલુ થાય છે અને રામસિંહ 070ને વિટનેસ બોક્સમાં બોલાવવામાં આવે છે. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tape designed in these types of robots contain information of the previous week. અને કાઉન્સિલ ગોયલ તરફથી એવી દલીલ કરવામાં આવે છે, જજને એવું કહેવામાં આવે છે કે મને સુપર રોબોટ્સ પ્લાઝાના તરફથી મને એવું જણાવવામાં આવ્યું છે કે જે આ રોબોટ્સની જે મેમરી ટેપ હોય છે એ ટેપ એ પાછલા અઠવાડિયા સુધીનું રેકોર્ડિંગ એ સાચવી રાખે છે. બટ ધ કેસ started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. અને જજ અહીંયા આગળ એવું કહે છે કે પણ આ જ્યારે કેસ એ ચાલુ થયો છે તેને લગભગ 15 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે, 2 અઠવાડિયા જેવો ટાઈમ થઈ ગયો છે, એટલે મારા ખ્યાલ પ્રમાણે જે પણ ઇન્ફોર્મેશન જે છે એ આની જે ટેપમાંથી એ ગાયબ થઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. અને પ્રેમ ચોપરા સામે એક ધારું જોઈને સ્માઇલ કરીને જે કાઉન્સિલ ગોયલ છે એ એમની દલીલ આપે છે. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અને જ્યારથી આ બનાવ બન્યો છે ને આ ચોરીની જે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારથી આ જે રોબોટ છે એને સ્વિચ્ડ ઓફ કરી દેવામાં આવ્યો છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secrets were sealed. આ સાંભળીને પ્રેમ ચોપરાનો ફેસ જે છે એ થોડોક પડી જાય છે, પણ પ્રેમ ચોપરાને એવો કોન્ફિડન્સ છે કે જે રોબોટ છે એ એના માસ્ટરનું જ માનશે અને દગો આપશે નહીં અને જે સિક્રેટ છે એને હંમેશાને માટે સીલ રાખશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. અને જજ એ કાઉન્સિલ ગોયલને કાર્યવાહી આગળ વધારવા માટેની પરમિશન આપે છે. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. અને કાઉન્સિલ ગોયલ છે રામસિંહ રોબોટ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. અને તારો માસ્ટર કોણ છે એવું એને પૂછવામાં આવે છે. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર a momentary whirring sound, the robot squawked in his metallic tone, Mr. પ્રેમ ચોપરા. અને પ્રેમ ચોપરા વિશે પૂછવામાં આવે છે અહીંયા ગાડી જે કાઉન્સિલ ગોયલ છે રામસિંહને પૂછે છે કે તારો માસ્ટર કોણ છે. અને થોડાક સમય પછી એક ડલ બ્લુ લાઇટ ફ્લેશ થાય છે અને અમુક ટાઈપના જે રોબોટ્સ તરફથી જે સાઉન્ડ્સ પ્રોડ્યુસ કરવામાં આવે, ઇલેક્ટ્રોનિક સાઉન્ડ્સ, એવા સાઉન્ડ્સ પ્રોડ્યુસ થાય છે અને મેટાલિક ટોનમાં જે રોબોટ છે એ જવાબ આપે છે મિસ્ટર પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? તમે એટલે કે રોબોટે પ્રેમ ચોપરા માટે શું કર્યું છે એ પૂછવામાં આવે છે. અ પોઝ. ત્યાં રોબોટ થોડોક વિરામ લે છે, પોઝ લે છે. અ વિર, ધેન અ મેટાલિક આન્સર. એક રોબોટિક સાઉન્ડ ત્યાં પ્રોડ્યુસ થાય છે અને એક મેટાલિક આન્સર, ઇલેક્ટ્રોનિક આન્સર ત્યાં આપવામાં આવે છે. ક્લિનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ વગેરે વગેરે આ ટાઈપના આન્સર આપવામાં આવે છે કે એની માટે મેં ક્લિનિંગ કર્યું છે, પ્રેમ ચોપરા માટે મેં એની જે લોન છે એને ક્લીન કરી છે, વોશિંગ એની માટે કામ કર્યું છે, એની ડિશિસ જે સાફ કરી છે એની માટે શોપિંગ કર્યું છે વગેરે વગેરે. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ. અને કાઉન્સિલ ગોયલ અહીંયા આગળ ઇન્ટરપ્ટ કરીને કહે છે કે તારી પાછલા 6 દિવસની જે એક્ટિવિટીઝ છે એને યાદ કર. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ monotonously, opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curious shop on the left, instruction signal, blank,
moved left, turned 20 steps. At this point, the council Goel commanded stop, reverse and play. એટલે કે અહીંયા ગાડી જ્યારે રોબોટને ફરીથી પૂછવામાં આવે છે કે તે બીજા કયા કયા કાર્ય કર્યા છે પાછલા 6 દિવસમાં એને યાદ કરીને તું જણાવ, ત્યારે એ કહે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, એટલે કે મેં કારની જે બૂટ સ્પેસ હોય છે, ડિક્કી હોય છે, ખોલી, એમાંથી ગ્રોસરીને મેં કાઢી, ડેકીને બંધ કરી, 30 કદમ હું આગળ ચાલ્યો, હું અટક્યો, એક ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, એક કિંમતી દુકાન, કિંમતી સામાનની દુકાન એ ડાબી તરફ છે, ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ બ્લેન્ક, અને ત્યાં જે સિગ્નલ હોય છે એ ત્યાં બ્લેન્ક થઈ જાય છે. મૂવ્ડ લેફ્ટ, હું ડાબી બાજુ ફર્યો, ટર્ન્ડ 20 સ્ટેપ્સ. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ ગોયલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. એટલે કે અહીંયા ગાડી જે વચ્ચે બ્લેન્ક આવી ગયો છે એને સાંભળીને કાઉન્સિલ ગોયલ જે છે એને વચ્ચે રોકે છે અને કહે છે કે થોડીક ટેપને રિવર્સ કર અને અમને ફરી જણાવ. Again there was an obvious pause after the instructional signal, અને ફરીથી જે ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ એ બોલે છે એના પછીનો પોઝ એ ત્યાં આવે છે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ, એ ગાડી ટેપને કાઉન્સિલ ગોયલ દ્વારા રોકી દેવામાં આવે છે. નોટિસ ધ પોઝ યોર ઓનર, અને કહેવામાં આવે છે કે આદરણીય જજ, આ જે પોઝ છે, આ જે અટકવામાં આવેલું જે વચ્ચેનો ભાગ છે એની પર તમે ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડેડ, અમુક એક્શન એવી છે કે જેને કહેવામાં આવી રહી નથી. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ, હી ક્વેશ્ચન રામસિંગ 070. હવે આ ઇન્સ્ટ્રક્શન્સ કઈ છે અને આ ઇન્સ્ટ્રક્શન્સ તને કોણે આપી છે એના વિશે એ રામસિંગ 070ને પૂછવામાં આવે છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ્ડેડ, હી રિસ્પોન્ડેડ, અને એ જવાબ એવો આપે છે કે આ જે ઇન્ફોર્મેશન છે એને રિવેલ કરવામાં આવશે નહીં, એને કહેવામાં આવશે નહીં. બટ વાય? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર. પણ કેમ એવું જ્યારે એને પૂછવામાં આવે છે ત્યારે જવાબ આપે છે કે રોબોટ્સ એના માસ્ટરને ડિસઓબે કરતા નથી. જે ફર્સ્ટ પ્રિન્સિપલ આપણે જોયો હતો એની વાત અહીં આગળ કરવામાં આવી છે કે માસ્ટર્સના જે કમાન્ડ છે, માસ્ટર્સ જે છે એને એ ડિસઓબે કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counsel lawyer Goel persuaded. એટલે એ ઘડી જે કાઉન્સિલ ગોયલ છે એના તરફથી એને ફરીથી વિનંતી કરવામાં આવે છે, એને ફરીથી પૂછવામાં આવે છે કે જો તું આ જવાબ નહીં આપે તો ઘણા બધા લોકો કે જે લોકોને તારા આ કરતૂતથી, આ જે એક્ટથી લોસ ગયો છે એ લોકોને બહુ જ નુકસાન થશે, એ લોકોને ખૂબ જ સફર કરવું પડશે, એટલા માટે તું ફરીથી અમને આ જવાબ આપ. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. અને ફરીથી જે સેકન્ડ પ્રિન્સિપલ હતો એની વાત આવે છે અને રોબોટ કહે છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ એવું કહે છે કે રોબોટ્સ લોકોને પણ, હ્યુમન્સને પણ નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ, ઘણા બધા લોકો આ કામને કારણે એ દુઃખી થયા છે, સફર થયા છે. સ્પીક અપ રામસિંગ 070, કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. અને એ ઘડી જે કાઉન્સિલ ગોયલ છે એ રામસિંગ 070ને ફરીથી પૂછે છે અને દરેકે દરેક શબ્દ ઉપર ભાર મૂકીને ફરીથી રામસિંગને આ વિશે પૂછવામાં આવે છે. નો રામસિંગ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. અને આ ક્ષણે પ્રેમ ચોપરા તરત જ જોરથી જાણે વોર્નિંગ આપતા હોય, જાણે બૂમ પાડતો હોય, એકદમ નર્વસ થઈને એવી રીતે રામસિંગને કંઈ પણ બોલવાની ના પાડે છે. અને આ સમયે કીપ ક્વાઇટ, શાંતિ રાખ, એવી રીતે જજ દ્વારા જે પ્રેમ ચોપરા છે એને વોર્નિંગ આપવામાં આવે છે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેડ. અને જજ તરફથી પણ કહેવામાં આવે છે કે રામસિંગ 070 તું જે કહેવા માંગે છે એ કહે. રામસિંગ 070 jerked his head left, then right towards the judge. અને રામસિંગ અહીંયા ગાડી એનું પોતાનું માથું એ ડાબી અને જમણી તરફ જજ બાજુ ફેરવે છે. ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ, પીપ 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 પીપ. અને આ સમયે રામસિંગ એનું હેડ લેફ્ટ અને રાઈટ તરફ ફેરવે છે અને એક જાતનો હેમ્પરિંગ સાઉન્ડ
રનિંગ જે ટેપ જે ચાલતી હોય એનો એક સાઉન્ડ ત્યાં પ્રોડ્યુસ થાય છે અને પીપ 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 એવો સાઉન્ડ રામસિંગ જે રોબોટ છે એની અંદરથી આવે છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિકો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને એક ક્રેકલિંગ સાઉન્ડ ત્યાં પ્રોડ્યુસ થાય છે અને ઇન્ડિગો લાઇટ એ ત્યાં ફ્લેશ થાય છે. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર, અને જે રોબોટ છે રામસિંગ એના ફોરહેડ પર, એના કપાળ ઉપર એક લાલ કલરની લાઇટ એ ફ્લેશ થાય છે અને એ ડેન્જરની સાઇન બતાવે છે. Reporting system failed. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ramsing robot had diffused. અને એના ચેસ્ટમાંથી એક નાનું ટીવીનો સ્ક્રીન બહાર આવે છે અને ત્યાંથી એવો સિગ્નલ આપવામાં આવે છે કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, અને રામસિંગ રોબોટ એ ડિફ્યુઝ થઈ જાય છે. એ પોતાની જાતે પોતાની સિસ્ટમને ડિસઇન્ટિગ્રેટ કરે છે અને પોતે જાતે ડિફ્યુઝ થઈ જાય છે. એ કાર્યક્ષમ રહેતો નથી. ઓ નો ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ, અને સુપર રોબોટનો જે સેલ્સ પર્સન છે, સેલ્સમેન છે, એ જોરથી બૂમ પાડે છે કે ઓ નો, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધો છે અને હવે તે જીવિત નથી, હવે તે કાર્યક્ષમ નથી. There was a hush in the courtroom. એકદમ શાંતિ કોર્ટરૂમમાં ફેલાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. એક લાંબા સમય સુધી કોર્ટરૂમમાં એકદમ શાંતિ ફેલાઈ જાય છે. ધ counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their master. અને કાઉન્સિલ ગોયલ અહીંયા ગાડી પોતાનો થ્રોટ ક્લિયર કરીને આગળ કહે છે કે જે રોબોટ છે એ લોકોને નુકસાન પહોંચાડતા નથી અને પોતાના માસ્ટરની પણ વિરુદ્ધમાં જતા નથી. Those instructions from Mr. પ્રેમ ચોપરા were not to be revealed. એટલે કે પ્રેમ ચોપરા દ્વારા જે ઇન્સ્ટ્રક્શન એને આપવામાં આવી હતી એને અહીંયા રિવેલ કરવામાં, એને બહાર પાડવામાં નથી આવી. They could have been injurious to his own existence, threat to robots life. અને આ વસ્તુ જે છે એ રોબોટ્સની લાઈફ માટે ઇન્જુરિયસ છે અને એક થ્રેટ છે, એટલે કે એની લાઈફ માટે હાનિકારક છે. એક થ્રેટ જેવી આ એક વસ્તુ છે. If he revealed them, he would disobey his master. જો આ ઇન્સ્ટ્રક્શન્સ જો એણે આપી દીધી હોત, એટલે કે આ જે સિક્રેટ એણે કહી દીધું હોત, તો એ એના માસ્ટરને ડિસઓબે થતે. If he did not, he would harm others. અને જો એ આ બાબતને પબ્લિકની સામે ના લાવતે તો એ લોકોને નુકસાન કરતે. This conflict brought Ramsing's end. અને આ જે સંઘર્ષ રામસિંગની અંદર ચાલી રહ્યો હતો એના લીધે એનો એન્ડ આવી ગયો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. એટલે કે પોતે અનફેથફુલ થાય કે લોકોને નુકસાન પહોંચાડે, અને આ બધી બાબત એની અંદર જે કોન્ફ્લિક્ટ થયો એની એ કોન્ફ્લિક્ટની વચ્ચે એ લોકોને નુકસાન પહોંચાડે અને એના જે માલિક છે એને ડિસઓબે થાય, એની વચ્ચેનો જે કોન્ફ્લિક્ટ છે એ કોન્ફ્લિક્ટની વચ્ચે એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી દેવાનું એણે નક્કી કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સિલ્સ ફેસ. અને કાઉન્સિલ જે ગોયલ છે એના ફેસ ઉપર પણ ડિપ્રેશન અને પેઇન એ દેખાઈ રહ્યું હતું. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ and proclaimed the court declares પ્રેમ ચોપરા guilty of theft. અને અહીંયા ગાડી જજ એ એમનું સ્ટેટમેન્ટ આપે છે, એ થોડીક રાહ જોવે છે, એક પોઝ લે છે અને છેલ્લે એમનું જજમેન્ટ આપે છે કે કોર્ટ જે છે એ પ્રેમ ચોપરાને ચોરી માટે ગિલ્ટી એ પ્રૂવ કરે છે. ધ કાઉન્સિલ picked up his file and with a bow left the courtroom. અને જે કાઉન્સિલ ગોયલ છે એની ફાઇલ્સ લે છે અને નમ્રતાથી એ કોર્ટરૂમની બહાર ચાલ્યા જાય છે. તો અહીંયા આપણે આ સેકન્ડ પાર્ટને પૂરો કરીએ છીએ અને આ સાથે આપણો જે સેકન્ડ યુનિટ છે ધ હ્યુમન રોબોટિક પણ પૂરો થાય છે. તમે જોયું કે કેવી રીતે છેલ્લે સુધી રામસિંગ 070 છે એની અંદર કોન્ફ્લિક્ટ્સ, ઘણા બધા વિચારોના કોન્ફ્લિક્ટ્સ, ઘણા બધા વિચારો એના મગજમાં ચાલતા હતા અને આ કોન્ફ્લિક્ટના કારણે એને પોતાની જાતને ડિફ્યુઝ કરવાનું
નક્કી કર્યું. એ પોતાના માલિકની વિરુદ્ધ પણ નહોતો જઈ શકતો અને એ લોકોને હાનિ પણ નહોતો પહોંચાડી શકતો. એની વચ્ચે એણે પોતાની જાતને ડિફ્યુઝ કરી દીધો અને એને પોતાનો એન્ડ લાવી દીધો. પરંતુ અહીંયા આગળ જોઈએ તો જે કોર્ટ છે એણે પણ પ્રેમ ચોપરાને દોષી જાહેર કરે છે અને એને સજા આપે છે. તો અહીંયા આગળ આપણે સેકન્ડ યુનિટને પૂર્ણ કરીએ છીએ. આ ઇન્ફોર્મેશન જે તમને ફર્સ્ટ અને સેકન્ડ યુનિટમાં આપવામાં આવી છે, જે ડિસ્કશન આપણે કરવામાં આવ્યું છે, એને તમે ધ્યાનથી સાંભળજો અને જોજો. આઈ હોપ કે તમને મજા આવી હશે. નવા યુનિટ સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.